પરમ પૂજ્ય ધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ, વક્તા અને જેમના દર્શન કરવાની હંમેશા ઈચ્છુક હોઈએ છે એવા સંત શ્રી નિત્યચરણ દાસજી સ્વામી, વડતાલ બોર્ડના ચેરમેન શ્રી અને વર્ષોથી સેવામાં લગભગ ક્યારેક ક્યારેક મને લાભ આપે છે એવા ચેરમેન શ્રી દેવપ્રકાશ સ્વામીજી, ગાંધીનગર જઈએ ત્યારે થાક પોરો ખાવાની ઈચ્છા થાય અને ખાસ કરીને ઠાકોરજી જમાડવાની ઈચ્છા થાય ત્યારે અમને પેટનો ખાડો પૂરનારા એવા હરિકૃષ્ણ મહારાજના દરબારમાં બિરાજમાન સંત સ્વામી, ઉપસ્થિત તમામ સંતગણ, ભાઈઓ બહેનો, એક આચાર્ય મહારાજશ્રીની હાજરીમાં આજે મારા માટે એક પહેલો એવો એક પ્રસંગ છે કે પહેલી વાર હું બોલતો હોઉં અને આ મંદિર વડતાલ બોર્ડના પૂર્વ ટ્રસ્ટી શ્રી સ્વર્ગસ્થ ગણેશભાઈ આજે ઉપસ્થિત નથી, ત્યારે હું એમને યાદ કર્યા વગર એટલે નહીં રહું, કારણ કે મને આ માર્ગમાં મારો રાહ ચીંધનાર, મને હંમેશા માર્ગદર્શન આપનાર, મને માણસ બનાવવા માટેનો પ્રયાસ કરનાર એવા ગણેશભાઈને મારા જય સ્વામિનારાયણ. નિત્ય સ્વરૂપ સ્વામીજીને હંમેશા યાદ કરવાની ફરજ પડી છે. એક ઉદાહરણ આપીશ. હમણાં જ કોરોના કાળ ગયો અને બધા જ આપણે ભયભીત હતા. એમાં ખાસ કરીને અમે લોકો વધારે, અમારી જે નાચ છે વધારે ભયભીત હતી, કારણ કે અફરાતફરીના માહોલ વચ્ચે હોસ્પિટલની અંદર બેડ જ્યારે ન મળતા હોય ત્યારે અમે સતત ચિંતિત હોય, એ સ્વાભાવિક છે, અમારી જવાબદારી અને અમારી ફરજ પણ છે. એવા સમયે નિત્ય સ્વરૂપ સ્વામી વારંવાર યાદ આવ્યા એનું કારણ એક છે કે સત્સંગી યુવાન તો ખરો, પરંતુ એમણે કીધું ને કે છાત્રાલયમાં અનેક યુવાનો એન્જિનિયરને દેશને સેવા માટે તો મળવાના છે, પણ સંસ્કૃતિને અને સંપ્રદાયને બચાવનારા પણ જ્યારે યુવકો આમાંથી બનવાના છે, એવો જ એક યુવક ચિરાગ કળથિયા, એમણે મને આવીને એમ કીધું કે મારા ગુરુજીની આજ્ઞા છે કે સેવા કરવી, એટલે મારે સેવા કરવી છે. અને બીજા અન્ય એક વડીલશ્રીએ મારી પાસે મોકલ્યો. મેં કાંઈ નહીં, કરવા માંડે, એમાં સેવા કરવામાં તો કાંઈ પૂછવાનું હોય નહીં, અમારે બહુ જરૂર છે. તાકે જરૂર પડે ને મને માર્ગદર્શન આપજો, હું પહેલી વાર નીકળું છું. અને જ્યારે મેં 70 બેડનું આઇસોલેશન એમને ચાલુ કર્યું અને એ આઇસોલેશન સેન્ટરમાં એમના પહેલા શબ્દો હતા, અમે મથુરભાઈ, કેશુ ભગત એમ બધા હાજર હતા, કે મારા ગુરુજીની પ્રેરણાથી આ મને વિચાર આવ્યો છે ને હું પહેલી વાર સેવા કરવા જાઉં છું. અને નામ દીધું હતું નિત્ય સ્વરૂપ દાસજી સ્વામીનું. બધાએ સામું જોયું. ઘણી વાર હું આમ સત્સંગી તો છું, પણ મને બહુ ગણે નહીં એવો છું, કારણ કે ચાંદલાવાળો નથી. પણ લગભગ અમુક સેવા મારા ભાગમાં વર્ષોથી આવતી રહે છે. ત્યારે મને એમ યાદ આવ્યું, એટલે માટે મને યાદ આવ્યું કે ગણેશભાઈએ મારા જેવા નહીં પણ સીધા રસ્તે, સારા રસ્તે વાળ્યા હોય તો સંતો કઈ રીતે યુવાનોનું નિર્માણ કરી શકે અને આ રાષ્ટ્રની સેવામાં કઈ રીતે આવી શકે. નરેન્દ્રભાઈ મોદી જેવા યુગની અંદર
મહાન પુરુષ જ્યારે આ દેશને મળ્યા છે ત્યારે આ સત્તાને રાહ ચીંધનાર સંતોની પણ એટલી જ જરૂર છે. અને એ સંતો હોય તો જ આ યુવકો અહીંયા નિર્માણ થાય. આ મંદિરો નથી, અહીંયા માનવ બનાવવાનું, માનવ ઘડતરનું એક મોટું આઇસોલેશન સેન્ટર છે અને ઘડવામાં આવે છે. અને જો આ ઘડવામાં ન આવતા હોય તો અમારી મુસીબતો કેટલી વધે એ વિચાર કરી શકાય. રાતના 11 વાગે ને 12 વાગે ને 1 વાગે જે ફોન આવે છે જેમના પિતાના કે અમારો છોકરો અહીંયા આમ થયું, અમારા છોકરાને આવું થયું, અમારા છોકરાને અહીં પોલીસ પકડી ગઈ, કાંઈક પકડાણા, એમાં આમાંથી કોઈ યુવકોના ફોન ક્યારેય નથી આવવાના. એટલી અમારા માટે વિશેષ શાંતિ છે. અને આ દેશનું નિર્માણ કરવામાં સંતોનું માર્ગદર્શન આદિકાળ ઋષિ મુનિઓથી રહ્યું છે. ત્યારે અત્યારે પણ વડતાલ બોર્ડની વડતાલ મંદિરની અંદર જે ધજાઓ ફડાકા મારે છે ને, એ અમને કાયમ એવું લાગે કે આ આશીર્વાદ આપ્યા કરે, 24 કલાક આશીર્વાદ આપે છે. અને એટલે આ સત્તા વારંવાર આવી છે. હું માનું છું કે આચાર્ય મહારાજશ્રીના આશીર્વાદથી વારંવાર આ ઘટના બનવાની છે. કારણ કે સત્યની સાથે જ્યાં સુધી રહીશું ત્યાં સુધી. ફરી એકવાર અહીંયા 2 શબ્દ કહેવા માટે મને જે કહેવામાં આવ્યું એ બદલ હું અહીંયા તમામ આયોજકોનો અને ખાસ કરીને આચાર્ય મહારાજશ્રીનો હું આભાર માનું છું.